ચાલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ આનંદમાં હશો, મજામાં હશો. હું અને મારો પરિવાર બધા જ તમારા બધાની દુઆઓથી પ્રભુ પિતા પરમાત્માની કૃપાથી બધા જ મજામાં છીએ. ચાલો ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ. અત્યારે વાગી ગયા છે 9:30 અને આજે તારીખ છે 24 અને શુક્રવાર. 2 દિવસ વ્લોગમાં રજા રાખી દીધી. તબિયતમાં થોડુંક નરમ ગરમ થઈ ગયું. અને બીજું કે કાંજી દાદા આવ્યા હતા તો થોડાક ઇમોશનલ પણ થઈ ગયા હતા. અને ત્યાર પછી કાંજી દાદા ગયા ને ત્યાર પછી નિર્મી 2 દિવસ રોકાણી. કાંજી દાદા ગયા સોમવારે ગયા ને કિશન? કાંજી દાદા સોમવારે રાત્રે ગયા અને નિર્મી મંગળ અને બુધ રોકાણી. કાલ રાત્રે એ પણ જતી રહી. આ ગુરુવાર સુધી રોકાણી ને કા? હા, કાલ ગુરુવાર સુધી રોકાણી અને કાલ રાત્રે એમના મમ્મી પપ્પા આવી, મારા ભાઈ ભાભી આવીને એને પણ લઈ ગયા. તો એ આવશે વેકેશન કરવા, પણ મેરેજ હમણાં છે તો મેરેજ થઈ જાય ત્યાર પછી એ લોકો પણ આવશે મામેરું લઈને ત્યાં આગળ. એટલે આ મેરેજ થઈ જાય ત્યાર પછી નિર્મી પાછી વેકેશન કરવા આવવાની છે. એણે વાયદો કર્યો છે કે ભાઈ હું આવીશ જરૂર પાછી. તો ચાલો અત્યારે વાગી ગયા છે 9:30 અને દિનચર્યાની શરૂઆત મસ્ત એકદમ સરસ મજાની પોઝિટિવિટી સાથે થઈ ગઈ છે. તો ચાલો આપણે મળીએ કિશનભાઈ ને. કિશનભાઈ જય શ્રી કૃષ્ણ. આજે કઈ બાજુ? રાજુલા. અને આજ કિશનભાઈ રાજુલા જશે તો આવવાનું ને બપોરે જમવા? નહીં, બપોરે જમવા નહીં આવે, સીધા રાત્રે મળશે ને. ચાલો ત્યારે જય શ્રી કૃષ્ણ. ચાલો દિશાબેન પણ આવી ગયા છે. દિશાબેન ને મળી લઈએ આપણે. દિશા જય શ્રી કૃષ્ણ. કેમ છો બેન? સારું છે તબિયત? એમ ને રેડી કે આમ થોડી થોડી? દિશા જો અત્યારે તૈયારી કરે છે લગ્નની, મેરેજની તૈયારી કરે છે. એને જે જરૂરિયાતની વસ્તુ હોય એ બધી તૈયાર કરે છે ને દિશા? ચાલો હવે થોડાક જ દિવસો બાકી છે તો બધું કરી લઈએ તૈયાર. અને કાલથી તો મહેમાન અહીં આવી જશે ને? તો ચાલો દિનચર્યાની શરૂઆત અત્યારે કરી દીધી છે. જોયું ને તમે, ઠાકોરજીની સેવા થઈ ગઈ છે. અત્યારે ભૂખ ધરાવ્યો છે એટલે ટેરો લઈ લીધો છે. તો ચાલો આગળ હું શું કરું છું એ બધું જ બતાવતી જઈશ. આજે ખાસ દિવસ છે. આજે મહેમાન પણ આવવાના છે. જો વ્લોગ છેક સુધી ચાલશે ને રાત સુધી તો એ મહેમાનને પણ હું આ જ વ્લોગમાં આજના દિવસમાં તમને મળાવીશ, નહીં તો કાલના વ્લોગમાં મળાવીશ. ચાલો ત્યારે આગળ શું કરું છું એ બધું જ હું તમને બતાવતી જઈશ. અત્યારે જય શ્રી કૃષ્ણ, રાતની શરૂઆત કરી દઈએ. અત્યારે રસોઈમાં કરવાનું છે ભીંડાનું શાક. સરસ મજાનું કુરકુરી ભીંડી કરશું. ધાનો માટે દૂધીનું શાક. અને આજ રાત્રે મહેમાન આવવાના છે એટલે છોલે પલાળ્યા છે. કોણ મહેમાન આવવાનું છે હું તમને આગળ કહી દઈશ. સરસ મજાના લીંબુ આવી ગયા છે. જો અત્યારે મોંઘા દાટ જેવા છે લીંબુ, પણ લેવા જરૂરી છે અત્યારે ઉનાળાની અંદર. અને રોટલીનો લોટ પણ બાંધી લીધો છે. તો ચાલો હમણાં રસોઈની તૈયારી શરૂ કરી દઈએ. તેલ મૂકી દીધું છે કડાઈની અંદર. લસણ નાખી દીધું છે, હિંગ નાખી દીધી છે, હળદર નાખી દીધું છે. અને ચાલો હવે ભીંડો નાખી દઈએ. અને સિમ્પલ અને સોબર હમણાંથી શાક થાય છે બધા. ચાલો એની અંદર હળદર અને મીઠું નાખી દઈએ. હળદર તો ઓલરેડી નાખી દીધું છે તેલની અંદર, એટલે હવે તેલમાં એ ખણસાયા કરશે. અને આપણને તો હવે ખબર જ છે કે ભીંડાના શાકમાં ક્યારેય આપણે ઉપર થાળી ન મુકાય. એને તો એની મેળે ચડ્યા કરશે, ધીમે ધીમે એ ખણસાયા કરશે. અને ચાલો હવે ખણસાઈ જાય, એકદમ સરસ મજાનો પાકી જાય ભીંડો, ત્યાર પછી આપણે એની અંદર ધાણા જીરું અને ચટણી નાખી દઈએ. ધાનુબેન માટે થઈને તો અલગથી જ શાક બનાવ્યું છે દૂધીનું, તો એ ધાનુબેન એ ખાશે. હજી ધાનુબેનને ભીંડાનું શાક ખાતા નથી આવડતું. ચાલો જાજો બધું લીંબુ નાખી દીધું છે અને સેજ મસ્ત ચલાવી લઈએ. મસ્ત એવું શાક તૈયાર છે. ચાલો કોથમીર જાજી બધી નાખી દઈએ અને ફૂલ ડીશ તૈયાર છે. ચાલો અમે બધા જમી કાઢવી લીધું હે ને. મેં અને દિશાએ જમી લીધું, ધાનુએ જમી લીધું અને સાક્ષી હમણાં થોડીક વાર પછી આવી અને પછી જમશે. અમે ફ્રી થઈ ગયા હતા, અમારે બહાર જવાનું હતું એટલા માટે થઈને ચાલો અમે બધાએ જમી લીધું. થોડીક વાર પછી સાક્ષી પણ આવી ગઈ અને ઘરના બધા જ કામ કરી લીધા છે.
દિશાબેને પણ જો કચરો કાઢી લીધો આખા ઘરમાંથી, અને સાક્ષીએ જેટલા સબ્જી આવ્યા હતા એ બધાય ધોઈ કાઢવી અને ઠેકાણે પાડી દીધા, અને આખા ઘરમાં એ પોતા કરી નાખ્યા. અને હજી 12 કપડાં સૂકવવાના બાકી હતા. જો કામ બધું જ મસ્ત થઈ ગયું છે. અને આવા સમયે હું ધાનુબેનને સાચવું છું. હું આરામમાં પણ છું અને ધાનુબેનને સાચવું પણ છું. જો કિચન કેટલું મસ્ત સાફ થઈ ગયું છે, એકદમ મસ્ત. અને ચાલો આજે કપડાં સૂકવવાના બાકી રહી ગયા હતા, અને આજ 2 ઘાણ હતા કપડાના, તો 1 ઘાણ સુકવાઈ ગયો છે અને આ બીજો ઘાણ છે. તો ચાલો અત્યારે સુકાશે, હમણાં બપોર સુધીમાં એ પણ સુકાઈ જશે. આજ બપોર પછી બહાર જવાનું છે. ક્યાં જવાનું છે એ હું તમને આગળ ધીમે ધીમે બતાવું છું. ચાલો થોડીક વાર માટે થઈને આરામ કરી લઈએ. ધાનુબેનને હું સાચવવાની કોશિશ કરું છું. ધાનુબેનને હું સુવડાવતી હતી કે મને ધાનુ સુવડાવતી હતી કાંઈ ખબર જ નહોતી પડતી. પણ ચાલો થોડીક વાર માટે આરામ થઈ ગયો મને અને ધાનુને બંનેને. ચાલો ત્યારે એકદમ ફ્રી થઈ ગયા છે બધું કામ કરી કાઢવીને, અને અત્યારે વાગી ગયા છે 3:10. તો ચાલો બહાર જઈએ છીએ. અમે જઈએ છીએ અત્યારે મારા જેઠના ઘરે. અમારા ખુશ્બુબેનના લગ્ન નિમિત્તે હવે એક પછી એક રિવાજ શરૂ થઈ ગયા છે. રિવાજને પૂરો કરવા માટે અમે જઈએ છીએ. અમને આજે આમંત્રણ મળ્યું છે મારા જેઠાણી તરફથી કે 3 વાગે આવી જજો. તો ચાલો વાગ્યા છે 3 માં 10 મિનિટ ઓછી, અને ચાલો નીકળી જઈએ. ચાલો હું, દિશા અને ધાનુ જઈએ છીએ. ધાનુ અને દિશા જો શૂટ કરે છે, મમ્મી દીકરી બંને શૂટ કરે છે તૈયાર થઈને. ફોટો પાડ્યો. ચાલો ધાનુ એ ફોટા પડાવ્યા ને ધાનુ. અરે વાહ, કેટલા મસ્ત ચશ્મા પહેર્યા છે ધાનુ. વાવ, બધાને દેખાડતો તારા ચશ્મા. પહેરીને દેખાડ, પહેરીને દેખાડ, પહેરીને દેખાડ. હા જો ધાનુ એ ચશ્મા લીધા છે ન્યુ. ચલો પહેરીને દેખાડજો ધાનુ. અરે વાહ, જુઓ બધા કહેજો કમેન્ટની અંદર કે ધાનુને ચશ્મા કેવા લાગે છે. વાવ, કેટલા મસ્ત છે. દાદી તમે ચશ્મા પહેરતી આવો. હાલો હું પહેરી. ઓકે ચાલો અત્યારે અમે જઈએ છીએ બહાર. ધાનુબેન મસ્ત તૈયાર થઈ ગયા છે, દિશાબેન પણ તૈયાર થઈ ગયા છે. અમારી રિક્ષા હજી આવી નથી, થોડીક વારમાં રિક્ષા આવી જશે. તો ચાલો અમે નીકળી જઈએ, અને ત્યાં આગળ જઈને પણ શું કરશું એ તમને બધું જ આજ બતાવવાની કોશિશ કરીશ. ચાલો ત્યારે આગળ મળીએ, શું કરીએ છીએ એ બધું બતાવતી જાઓ. બાય બાય કહેજો. લે ચાલો અમે નીકળી ગયા છીએ અત્યારે મારા જેઠના ઘરે જઈએ છીએ. હવે ધીમે ધીમે બધા જ પ્રસંગ શરૂ થવાની તૈયારી છે. આજથી જ તમને નવા વ્લોગ જોવા મળશે, તો કન્ટિન્યુ ફોલો કરજો. અને જો સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમને નવા વ્લોગ હવેથી મળવાના જ છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મારા જેઠના ઘરે. ચાલો અમે બધા જ ભેગા મળ્યા છીએ. અમે 3 દેરાણી જેઠાણી ને અમારા બધા બાળકો. આજે અમારી ખુશ્બુની બેગ ભરવાની છે, તો એ નિમિત્તે અમે બધા ભેગા થયા છીએ. પણ આ બેગ ભરવામાં જુઓ કેટલી બધી ધાનુએ રમત કરી છે ને, કેટલા તો રીટેક લીધા છે ને વાત પૂછોમાં. નાનું એવું એક શૂટિંગ ઉતારવાનું હતું, પણ ધાનુબેને તો એટલા રીટેક લીધા છે ને કે ન પૂછો વાત. એને ધાનુબેનની સાથે શૂટિંગ કરવું ને એટલે તો વાત પૂછો ને, એટલી માથાકૂટ હો ભાઈ. હવે કરી
તે જલ્દી અહીંયા મૂકી દે, આટલું બધું ધીમે નહીં. અમારી ખુશ્બુને એકલું સાસરે જવું ગમતું નથી ને, એટલે જો બેગની સાથે સાથે એની બહેનોને એની ફ્રેન્ડ્સને બધાને સાથે લઈ જાય છે. બસ આ જ કરવાનું હતું એને, આ જ રીલ ઉતારવાની હતી. પણ અમારી ધાનુબેને તો એટલા નાટક કર્યા ને કે ન પૂછો વાત. ચાલો અમે બધા જ બેઠા છીએ અત્યારે, ચા પાણી નાસ્તો બધું જ થઈ ગયું છે અને ચાલો નાની નાની રીલ્સ ઉતારવાની હતી એ અમે બધી કેચઅપ કરીએ છીએ. જો આટલું જ કરવાનું હતું. આ બધી જ યાદો છે અમારી ખુશ્બુ સાથે લઈને જવાની છે. અને આ બધું કરતાં કરતાં રાજુભાઈની ખૂબ જ યાદ આવી ગઈ. અને રાજુભાઈ અને કમલેશ બંને ભાઈઓ જો હોત ને અત્યારે તો અમારી ખુશ્બુનો આનંદ તો અનેરો હોત. એને આ જોઈને એવું લાગે કે ખુશ્બુ ક્યારે મોટી થઈ ગઈ ને આટલી બધી ખબર જ ન પડી. એને સગાઈ થઈ ગઈ, હવે લગ્નની તૈયારી થવા લાગી, ખબર જ ન પડી ક્યારે ખુશ્બુ આટલી બધી મોટી થઈ ગઈ. ચાલો બેગ ભરવાની તૈયારી શરૂ થઈ ગઈ. સાથીઓ કરી મગ અને રૂપિયો અને સોપારી મૂકી અને શુભ શરૂઆત કરી બેગ ભરવાની. ધાનુના હાથે સૌથી પહેલાં ભગવદ્ ગીતા મુકાવડાવી, પણ એ મૂકવામાં પણ કેટલા બધા ટેક લેવા પડ્યા જુઓ. જોઈને ધાનુબેને કેટલી રમત કરી. ભગવદ્ ગીતા મૂકી અને એક પછી એક બધી બહેનોએ ખુશ્બુને એક એક વસ્તુ આપી અને ખુશ્બુબેને બેગ ભરી. આ સમય બહુ ઇમોશન ભર્યો હતો, એને ખૂબ જ લાગણી ભર્યો હતો અને અમારા બધાની હાલત ખરાબ હતી. અત્યારે રાજુભાઈની એટલી બધી યાદ આવતી હતી ને કે અત્યારે રાજુભાઈ જો હોત ને તો આ દીકરી વધારે હજી આનંદમાં હોત. અત્યારે આનંદમાં તો છે જ તે, પણ વધારે હજી આનંદમાં હોત. આ જોઈને મારા જેઠાણી તો એટલા ઢીલા થઈ ગયા ને, અને એને જોઈને અમે બધા પણ ઢીલા થઈ ગયા. એને આ સમય ખૂબ વસમી વેળા છે. કાલ ખુશ્બુ સાસરે વહી જશે. એ દ્રશ્ય જોઈને ઘણો બધો અત્યારથી દુઃખ થાય છે કે એટલી મોટી દીકરી કરીને સાસરે મોકલવી જ પડે. ફરજિયાત આ દુનિયાનો એક મોટામાં મોટો રિવાજ છે જે આપણે ઉકેલવાનો જ છે. ચાલો અમે બધી જ રસમ અને રિવાજ કરી અને ઘરે આવી ગયા. ઘરે પણ ઘણું બધું કામ હતું. આજે ખુશ્બુ અને અમે ફુલેકું આપ્યું છે. આપણે ગુજરાતી રિવાજની અંદર ફુલેકું કહેવામાં આવે કે જે લગ્નની પહેલાં જમાડવામાં આવે. એને પહેલી વખત અત્યારે અમે ખુશ્બુને જમાડવાના છીએ. એને અવડી મોટી ખુશ્બુ થઈ ગઈ, કેટલી વખત જમી હશે, પણ આ જે એટલો આમ અંદરથી દિલથી એવો અહેસાસ થાય છે ને કે ખુશ્બુ આજે છેલ્લી વખત જાણે કેમ આવવાની હોય. ભલે સાસરે જઈને પણ આવવાની જ છે, પણ છતાં પણ એમ થાય કે આજે જાણે એવું લાગે કે છેલ્લી વખત જાણે આપણે ખુશ્બુને જમાડવાના હોય ને એવું લાગે એમ. તો એની તૈયારી ઘણી બધી શરૂ કરવાની હતી. રસોઈની શરૂઆત કરી દીધી છે. અત્યારે સાક્ષી પણ આવી ગઈ છે. જ્યારે અમે મારા જેઠના ઘરે ગયા ને ત્યારે સાક્ષી નહોતી, એ હજી જોબ ઉપર જ હતી. ચાલો દિશા બધી જ ગ્રેવીની તૈયારી કરે છે અને સાક્ષીએ મસ્ત એવો પરોઠાનો લોટ બાંધી નાખ્યો છે. અને અમે બધી પ્રિપરેશન કરીએ છીએ.
અને મારા જેઠાણી ને મારા જેઠના બાળકો બધા આવશે ને ત્યાં સુધીમાં બધી પ્રિપરેશન તૈયાર કરી લેશું. એને અત્યારે આજ બપોર પછીનો દિવસ એટલો બધો કઠણ હતો ને કે ન પૂછો વાત. આમ આનંદ ભર્યો કયો અને આમ એકદમ ઇમોશન ભર્યો કયો. ચાલો દિશાએ તેલમાં ખડા મસાલા નાખી દીધા છે, હિંગ હળદર નાખી દીધા છે, એક લાલ મરચું નાખી દીધું છે, તમાલપત્ર નાખી દીધા છે, આદુ મરચાં લસણની પેસ્ટ નાખી દીધી છે અને મસ્ત એવો વઘાર કરી દીધો છે ભાઈ. એને દિશા અત્યારે આવી ગઈ છે એટલે ઘણી બધી શાંતિ થઈ ગઈ છે ને ભાઈ. કાંદાનું પેસ્ટ નાખી દીધી છે, એ ચડી જાય એ માટે થઈને હળદર અને મીઠું નાખી દીધા છે. થોડીક વારની અંદર જ મારા જેઠાણી આવી જશે બાળકોની સાથે. ત્યાં સુધીમાં અડધી પડધી રસોઈ થઈ જાય ને તો સમયે આપણે જમી લઈએ અને થોડીક વાર માટે થઈને બેસીએ. ચાલો મસ્ત એવી ગ્રેવી પાકી ગઈ છે. એને કાંદા પાકી જાય ત્યાર પછી અંદર ટમેટાની ગ્રેવી નાખી દે છે અને બધું જ મિક્સીમાં પીસી લીધું હતું સૌથી પહેલાં. અને પરોઠાનો લોટ મસ્ત કસળાઈ ગયો છે તો બંને દિશા અને સાક્ષી બંને બહેનોએ મસ્ત એવા ગોયણા કરી લીધા. એને થોડી થોડી પ્રિપરેશન થઈ જાય ને તો વાર ન લાગે હે ને. ચાલો હું પણ કામમાં છું, સલાડ સમારું છું અને દિશા વણવા લાગી છે પરોઠા અને ત્યાં જ મારા જેઠાણી આવી ગયા છે હે. પરિવાર એકદમ ટૂંકો થઈ ગયો. આ જોઈને ઘણું બધું દુઃખ થાય. મારા જેઠના ઘરમાં મારા જેઠની કમી થઈ ગઈ ને અમારા ઘરમાં કમલેશની કમી થઈ ગઈ, મારા હસબન્ડની કમી થઈ ગઈ. તો આ પ્રસંગ ભલે કેટલો સરસ મજાનો પ્રસંગ છે, એટલો આનંદ છે અમને આ પ્રસંગનો, પણ આ બે વ્યક્તિની કમી ખૂબ જ ખળે છે. અને આ બે વ્યક્તિ જો હોત ને અત્યારે તો અનેરો આનંદ હોત. ચાલો ધાનુબેનને તો મજા આવી ગઈ અને ફી આવી ગઈ છે ને. ફિયા ચાચુ જોઈને તો ધાનુબેનને ખૂબ મજા આવી. એની પાસે જેટલા રમકડા હોય ને એટલા બધા ફિયાને દેખાડવાની કોશિશ કરે. ચાલો હવે ફિયા ધાનુબેનને સંભાળી લેશે અને ચાલો હવે થોડીક જ રસોઈ બાકી છે એ પણ નિપટાવી દઈએ. ત્યાં સુધીમાં ખુશ્બુ પણ હમણાં જ થોડીક વારમાં આવી જશે અને બધા જ બાળકો આવી જાય ને ત્યાર પછી બધા એકી સાથે જ જમવા બેસી જવાના છીએ. ચાલો રમી કારવીને ધાનુબેન તો થાકી ગયા અને થાકીને આવી ગયા ઘરની અંદર. થોડીક વારની અંદર જ ખુશ્બુબેન પણ આવી જવાના છે અને ત્યાર પછી બધા જ સાથે જમવા બેસી જવાના છે. અને ભાવિકાબાની તો ખૂબ જ લાડકી છે ધાનુ. તો એને ધાનુ અમારા આખા પરિવારમાં સૌથી નાની છે અને સૌથી નાનું બાળક છે એટલે બધાનું વાલું બાળક છે. ત્યાં સુધીમાં ચાલો ખુશ્બુ પણ આવી ગઈ છે અને ચાલો થોડીક વાર અમે બેઠા બધી વાતો કરી અને ત્યાર પછી જમવા બેસી ગયા. અને હું ખુશ્બુને કહું છું, ખુશ્બુ મને એવું લાગે છે કે જાણે કેમ તું છેલ્લી વખત જ જમવા આવતી હોય અમારા ઘરે અને પછી તું સાસરે જઈશ પછી આવીશ તો એ વાત તો અલગ જ હોય ને એકદમ. અને ચાલો દિશાએ મસ્ત એવો વઘાર કરી નાખ્યો છે, અંદર નાખી દીધી છે ગ્રેવી, એકદમ મસ્ત પાકી ગઈ છે. છોલે ચણા પણ અંદર નાખી દીધા છે અને ચાલો પ્રોસેસ આગળ વધી ગઈ છે. મસ્ત એવું શાક બની ગયું છે અને અમે બધા જ સાથે જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં છે છોલે, પરોઠા, સલાડ, પાપડ એને જમવામાં એ છે અને ડીઝર્ટની અંદર છે આઈસ્ક્રીમ. તો મસ્ત એવું મારા જેઠાણીએ કીધું હતું કે સાદું અને સિમ્પલ ભોજન કરજો. અને મસ્ત મારા જેઠાણીની તો તબિયત પણ બગડેલી હતી, એને ખરાબ હતી તો એણે તો ખાલી ને ખાલી ખીચડી જ ખાધી છે ભાઈ. એને કારણ કે એટલું બધું મોટું ટેન્શન હોય ને ભાઈ એક દીકરીની માને તો એને જમવાનું પણ ભાવે નહીં. અને જો બધાએ અમે જમી લીધું અને ત્યાર પછી અમે ધીમે ધીમે કરતાં બધા જ ફ્રી થઈ ગયા. દિશાએ સાક્ષીએ બંનેએ બધું જ નિપટાવી દીધું. અમારી દીકરીઓએ પણ સમેટવામાં ઘણી બધી મદદ કરી અને ચાલો થોડીક વારની અંદર જ બધું સમેટાઈ ગયું અને આમાં આવી ગયા હોલની અંદર. મેં મારા જેઠાણીને કીધું કે ચાલો આપણે જઈએ હોલમાં, છોકરીઓ હમણાં જ બધું જ કામ નિપટાવી અને એ આપણી સાથે જોઈન્ટ કરી લેશે ભાઈ. ચાલો અમે બેસી ગયા છીએ, બધા જ ફ્રી થઈ ગયા છીએ, એકદમ આનંદ કરીએ છીએ. લગ્નમાં શું કરશું, કેવી રીતે કરશું એની બધી જ વાતો કરીએ છીએ ભાઈ અત્યારે. અને ત્યાં સુધીમાં અમારા કિશનભાઈ પણ આવી ગયા છે આઈસ્ક્રીમ લઈને. છેલ્લે આઈસ્ક્રીમ એને બધાને મીઠું મોઢું કરાવશું. અત્યારે ઘણી બધી યાદ આવે કમલેશ અને રાજુભાઈની કે જો એ હોત ને તો અત્યારે અનેરો આનંદ હોત.
પણ કાંઈ વાંધો નહીં, જે છે એને આપણે સ્વીકારવાનું જ છે અને આગળ વધવાનું જ છે. એને દીકરાઓના પણ મેરેજ કરવા પડે અને દીકરીઓને સાસરે મોકલવા પણ પડે. ત્યાં ને ત્યાં જો ઊભા રહી જાય ને તો પરિવાર આખો એ ઠપ થઈ જાય. અમે વડીલો છીએ એટલે અમે વડીલ તરીકે જ હસતા શીખી જઈએ એટલે બાળકોને એવું લાગે કે બધું જ નોર્મલ છે અને નોર્મલ કરીને જ અમારે બાળકોને જીવનમાં ખુશી આપવાની હોય એ અમારી જવાબદારી છે. અને હવે તમને આવા વ્લોગ બધા જ જોવા મળવાના છે. કાલથી અમારા ઘરે મહેમાનો પણ આવવાની શરૂઆત થઈ જશે એટલે બન્યા રહેજો, વ્લોગ જોયા કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.